માનनीय श्री नेविलभाई पी निम्बार्क, माननीय श्री कंदर्पभाई साधु, सर्वे ज्ञातिजनों ने विनंती के आपनु स्थान ग्रहण करवा विनंती। सर्वे ज्ञातिजनों मेहरबानी करीने स्थान ग्रहण करवा विनंती। नटुभाई आचार्य, माननीय श्री ब्रद्धिप्रसाद अग्रावत, माननीय श्री रश्मिभाई अग्रावत, माननीय साथे આપણે આજના 23મા અષ્ટવિધ કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે। તો હું શ્રી નટુભાઈ વૈષ્ણવ જેઓ મંડળના ઉપપ્રમુખ છે તેમને આ કાર્યક્રમની શરૂઆત પ્રભુ વંદનાથી કરવા વિનંતી। रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, लामवेला श्री हनुमान जी महाराज की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोज्वं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठां वातात्मनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सिया राममय सब जग जानी, करहु प्रणाम जोरी जुग जानी। मंगल भवन अमंगलहारी, द्रौसो दशरथ अजिर बिहारी। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। नमः पार्वती पतये, हर हर महादेव। वैष्णव रामानी समाज तरफथी सौने मारा जय सियाराम, जय जय सियाराम, जय सिया जय सियाराम। अस्तु। बोलिए श्री लामवेला हनुमान जी महाराज की जय। हूँ मंडलना प्रमुख श्री गिरीशभाई वैष्णव ने विनंती करूँ कि तेओ आवकार प्रवचन आपे। આપણે શ્રી રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરીશું। की जय, हनुमान जी महाराज की जय। આજના અમારા રામાનંદની વૈષ્ણવ સમાજ આણંદના અષ્ટામૃત કાર્યક્રમના આમંત્રણને માન આપી આપ સૌ જ્ઞાતિબંધુઓ તથા આમંત્રિત મહેમાનો
અત્રે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. જય સિયારામ. વૈરાગી પરિષદના કોષાધ્યક્ષ શ્રીમાન BR વૈષ્ણવ સાહેબને સ્ટેજ પર પધારવા આમંત્રણ છે. આચાર્ય વડોદરા ને સ્ટેજ પર પધારવા હાર્દિક આમંત્રણ છે. SAVSC ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે શ્રી નટુભાઈ આચાર્ય. મુખ્ય મહેમાનોને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. વિનંતી કે તેઓ સ્ટેજ પાસે પધારે. શ્રી શૈલેષભાઈ સાધુ, શ્રી જયંતિભાઈ હિંમતનગરથી આવેલા માનની શ્રી જયંતિભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રી ગિરીશભાઈ વૈષ્ણવને વિનંતી કરું કે તેઓ ફૂલહારથી માનની શ્રી નટુભાઈ આચાર્યનું સ્વાગત કરે. શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ, આપણે સૌ તાલીઓથી વધાવશું. શ્રી નટુભાઈ વૈષ્ણવ મંડળના વર્ષોથી દાતા રહ્યા છે, તેમજ તેઓ મુખ્ય ટ્રસ્ટી છે વડોદરા. મહંત શ્રી સાધુરામભાઈનું સ્વાગત વિનોદભાઈ મહંત કરશે. પરેશભાઈ રામાવતનું સ્વાગત કરશે ડૉક્ટર અનિલભાઈ. છે તાલીઓ બંધ ના થવી જોઈએ. પ્રફુલભાઈ રામાવત અમદાવાદનું સ્વાગત કરશે શ્રી ભગવાનદાસભાઈ. શ્રી પ્રફુલભાઈ રામાવત ઈસરોના વૈજ્ઞાનિક છે, જે સમાજ ગૌરવ છે આપણા સમાજનું, અને એમનું સ્વાગત ભગવાનદાસભાઈ કર્યું છે. આ સાથે શ્રી કાંતિભાઈ દેવમોરારી અમદાવાદનું સ્વાગત કરશે શ્રી દશરથભાઈ. શ્રી કાંતિભાઈ દેવમોરારી વર્ષોથી સેવા યજ્ઞમાં જોડાયેલા છે અને તેઓ ભાવનગર કુમાર અને કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે અને સલાહકાર સમિતિમાં ચેરમેન છે. નું સ્વાગત કરશે શ્રી પ્રિયાંકભાઈ. માનની શ્રી BR વૈષ્ણવ કોષાધ્યક્ષ અખિલ ભારતીય વૈરાગી પરિષદનું સ્વાગત કરશે શ્રી શૈલેષભાઈ સાધુ. કોષાધ્યક્ષ છે અખિલ ભારતીય વૈરાગી સમાજના, અને આપણા સમાજના મહામંત્રી શ્રી શૈલેષભાઈ સાધુ સ્વાગત કરીએ. સૌ તાળીઓથી વધાવી લો. શ્રી ઘનશ્યામભાઈ સાધુનું સ્વાગત કરશે શ્રી ગિરીશભાઈ આચાર્ય. શ્રીમતી જ્યોત્સનાબેનનું સ્વાગત કરશે શ્રી ધર્મિષ્ઠાબેન. આ સાથે સમારંભના મુખ્ય મહેમાનોને સ્ટેજ પર હાજર થવા વિનંતી. માનની શ્રી ડૉક્ટર રાજેશભાઈ રામાનુજ, ડૉક્ટર અવધેશભાઈ રામાનુજ, શ્રી સુભાષભાઈ આચાર્ય, શ્રી પ્રવીણભાઈ નિમાવત, શ્રી જિગ્નેશભાઈ રામાનુજ, ડૉક્ટર મેહુલકુમાર આચાર્ય, ડૉક્ટર KG વૈષ્ણવ, શ્રી ધનેશભાઈ વૈદ, શ્રીમતી રીટાબેન આચાર્ય, શ્રીમતી ડૉક્ટર મુદલાબેન રાજેશભાઈ રામાનુજ, શ્રીમતી નીલાબેન સંદીપભાઈ રામાનુજ, માનની શ્રી પ્રભુદાસભાઈ કે લશ્કરી, શ્રી હસમુખભાઈ સાધુ, શ્રી નેવિલભાઈ નિંબાર્ક, શ્રી કંદર્પભાઈ સાધુ, શ્રી પ્રસાદ અગ્રાવત, શ્રી રશ્મિભાઈ સિંહ અગ્રાવત, શ્રી ગજાનંદભાઈ મહંત, શ્રી કિરણભાઈ સાધુ, શ્રી પંકજભાઈ રામાવત, શ્રી અંબારામભાઈ રામાવત, શ્રી નિલેશભાઈ સેગવાકર,
શ્રી તુષારભાઈ આચાર્ય, શ્રીમતી ફાલ્ગુનીબેન મહારાજ, શ્રીમતી પલકબેન દેવમુરારી, શ્રીમતી દેવયાનીબેન રામાનુજ, શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ. આપ સૌને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આ સાથે પરમ પૂજ્ય શ્રી સાધુરામભાઈ આચાર્ય ડાકોર અને મંડળના પ્રમુખ શ્રી ગિરીશભાઈ વૈષ્ણવને વિનંતી કરું કે શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ મંડળના પ્રમુખનું સ્વાગત કરશે શ્રી નૈનિલભાઈ આચાર્ય. તાલીઓથી વધાવશું. જે શ્રી સાધુરામભાઈ આચાર્ય તેમજ સ્ટેજ પર બિરાજેલા મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે નીચે પધારે. શ્રીમતી દેવયાનીબેન રામાનુજ પ્રમુખ મહિલા પાક મધ્યસ્થ સંઘ અમદાવાદને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ ઉપપ્રમુખ મહિલા પાક મધ્યસ્થ સંઘ, શ્રીમતી પારુલબેન આચાર્ય એડવોકેટ અમદાવાદ ની વિનંતી કરું કે તેઓ સ્ટેજ પાસે પધારે. સ્વાગત કરશે શ્રીમતી અરુણાબેન. શ્રીમતી દેવયાનીબેન રામાનુજ પ્રમુખ મહિલા પાક મધ્યસ્થ સંઘ અમદાવાદનું સ્વાગત કરશે શ્રી અરુણાબેન. શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ મહામંત્રી મહિલા પાક મધ્યસ્થ સંઘનું સ્વાગત કરશે શ્રીમતી સોનલબેન. શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ મહામંત્રી મહિલા પાક મધ્યસ્થ સંઘ અમદાવાદનું સ્વાગત શ્રીમતી સોનલબેન કરી રહ્યા છે. આપણે સૌ તાલીઓથી વધાવી લઈએ. આ દિવાકરભાઈ છે ને એમના સિસ્ટર છે. પ્રતિભાબેન આપણા જિગ્નેશભાઈના સિસ્ટર છે. શ્રીમતી પારુલબેન આચાર્ય ઉપપ્રમુખ મધ્યસ્થ સંઘ વડોદરાનું સ્વાગત કરશે. શ્રી પારુલબેન આચાર્ય એડવોકેટ છે અને તેઓ હાલ ઉપપ્રમુખ મહિલા પાક મધ્યસ્થ સંઘ અમદાવાદ. ભાઈ ત્રિવેદી. આપ સૌ મહેમાનોને વિનંતી કે તેઓ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. શ્રીમતી જ્યોત્સનાબેન મહંતને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. આ સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરતા 90 વર્ષથી ઉપરની વયના વયોવૃદ્ધ સન્માનપત્ર આપવા જઈ રહ્યા છે. તો મહંત જાનકીદાસભાઈ પરસોત્તમભાઈ જીટોડિયા અને શ્રીમતી સવિતાબેન જાનકીદાસભાઈ, ગંગા સ્વરૂપ શાંતાબેન રણછોડભાઈ સાધુ, શ્રી મનુભાઈ સાધુ અમદાવાદ, શ્રી કાંતિભાઈ શ્રી વૈષ્ણવ,
શ્રી મનુભાઈ એસ આચાર્ય વડોદરા, શ્રી હરગોવિંદાસભાઈ પી અગ્રાવત, શ્રી ડૉક્ટર રાધેશ્યામભાઈ અગ્રાવત. આ સાથે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ગંગા સ્વરૂપ ઇન્દુમતીબેન બળદેવભાઈ સાધુને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે પધારે, અને તેમજ હંસાબેન શશિકાંતભાઈ મહારાજ. આ સાથે સ્ટેજ પર પધારેલા મહાનુભાવો શ્રીમતી દેવિયાનીબેન, જ્યોત્સનાબેન, પ્રતિભાબેન અને પારુલબેનને વિનંતી કર્યું કે તેઓ આ સિલાઈ મશીન અર્પણ કરે. મંડળ તરફથી ગંગા સ્વરૂપ ઇન્દુમતીબેન બળદેવભાઈ સાધુ તેમજ ગંગા સ્વરૂપ હંસાબેન શશિકાંતભાઈ મહારાજને સિલાઈ મશીન અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ઇન્દુમતીબેન બળદેવભાઈ સાધુને સિલાઈ મશીન સૌ તાલીઓથી વધાવી લેશું આ મંડળની પ્રવૃત્તિને. શ્રી કમલેશભાઈ સાધુ માજી પ્રમુખ વડોદરા મંડળને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રી કમલેશભાઈ સાધુ 50 વર્ષનું દાંપત્ય જીવન પૂર્ણ કરનાર દંપતીનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આ સાથે વિનંતી કરું શ્રીમતી ભગવતીબેન શ્રી કમલેશભાઈ સાધુનું સન્માન કરશે શ્રી સુખદેવભાઈ. શ્રી કમલેશભાઈ સાધુ માજી પ્રમુખ વડોદરાનું સ્વાગત કરશે શ્રી સુખદેવભાઈ. આ સાથે 50 વર્ષનું દાંપત્ય જીવન પૂર્ણ કરનાર દંપતીનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો શ્રીમતી ભગવતીબેન તથા શ્રી જયંતિભાઈ આચાર્ય હિંમતનગરને વિનંતી કર્યું કે તેઓ સ્ટેજ પાસે પધારે. સાધુરામભાઈ આચાર્યને વિનંતી કરું કે તેઓ શ્રીમતી ભગવતીબેન તથા શ્રી જયંતિભાઈ આચાર્યનું સન્માન પત્રથી નવાદિત કરે. શ્રીમતી રંજનબેન તથા શ્રી મનહરભાઈ વૈષ્ણવ ને સ્ટેજ પાસે પધારવા વિનંતી. 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલી આ દાંપત્ય જીવનના પૂર્ણ કર્યા છે. શ્રીમતી સરસ્વતીબેન તથા શ્રી પ્રફુલભાઈ રામાવત, પૂજ્ય બાપુ શ્રી સાધુરામભાઈ તેમને આશીર્વાદ આપી રહ્યા છે. આપ સૌ તાલીઓથી વધાવી લઈએ. રંજનબેન તથા શ્રી મનહરભાઈ વૈષ્ણવ. આ સાથે શ્રી જયંતિભાઈ આચાર્ય તરફથી રામાનંદી વૈષ્ણવ સમાજને 51,000નું મહાદાન મળેલ છે. આપ સૌ તાલીઓથી વધાવશું. શ્રી જયંતિભાઈ આચાર્યનો આણંદ સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. જયંતિભાઈ આચાર્ય આ સમાજના પાયાના પથ્થર ફાઉન્ડર રહી ચૂક્યા છે. શ્રીમતી સરસ્વતીબેન તથા પ્રફુલભાઈ રામાવતનું 50 વર્ષ દાંપત્ય જીવન પૂર્ણ થયે આણંદ સમાજ સ્વાગત કરી રહ્યું છે. પૂજ્ય સાધુરામ બાપુ. ખોડિયાર મંદિર ધોળકાના મહંત શ્રી સૂર્યકાંત બાપુ આ સાથે અહીં પધારી ચૂકેલા છે. ધોળકાના મહંત શ્રીમતી સરસ્વતીબેન તથા પ્રફુલભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓથી વધાવી લઈએ આ સ્વાગતને. આ સાથે મંડળના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે તેઓ મોમેન્ટો અર્પણ કરશે.
રાજેશભાઈ આચાર્યને વિનંતી કરું કે તેઓ ફૂલહાર અર્પણ કરશે. શ્રી પ્રફુલભાઈ સમાજના વૈજ્ઞાનિક છે અને સમાજનું ગૌરવ છે અને તેઓ અનેક પ્રોજેક્ટમાં ખૂબ જ સુંદર કામગીરી કરી ચૂક્યા છે અને તે અર્થે તેમને સમાજ તરફથી અભિનંદન પત્ર શ્રી વિનોદભાઈ મહંતને વિનંતી કરું કે તેઓ અભિનંદન પત્રથી પુરસ્કૃત કરે શ્રી પ્રફુલભાઈ રામાવતને. તાલીઓ ખૂબ ઓછી પડી રહી છે. મારી પાસે કેટલાક રકમ લખાઈ ગયા છે, થોડી બોલી જાઉં ઝડપથી. 25,000 રૂપિયા ભૂપેન્દ્રભાઈ મણિભાઈ પટેલ ભૂરાકોઈ UK. 11,000 તારાબેન મણિભાઈ પટેલ ઈસના UK. 5,000 પુષ્પાબેન નિનોશકુમાર UK. 11,000 રાવજીભાઈ પટેલ સિમરડા. 11,000 નવીનભાઈ પટેલ બોચાસણ. 11,000 ચંદ્રેશ બાપુ અહીંયા આવવાના હતા પણ એમને 11,000 રૂપિયા અહીંયા લખાવ્યા છે મોવિયા. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ જશોદાબેન તથા સ્વર્ગસ્થ શ્રી જયરામભાઈ સાધુ પારિતોષિક ફંડમાં ડૉક્ટર હસમુખભાઈએ મોકલાવ્યા છે 21,000 રૂપિયા. એ ફંડમાં જ છે. પછી 5100 રૂપિયા સ્વર્ગસ્થ કૌશલ્યાબેન મોહનભાઈ સાધુ પારિતોષિક ફંડમાં મળ્યા. અલ્પેશભાઈ આર પટેલ 1100. 5,000 યોગેશભાઈ ગોવિંદભાઈ. 21,000 ઉત્પલકુમાર ગોવિંદભાઈ પટેલ ભૂરાકોઈ. આ જે પટેલ બોલું છું ને એ મારા વિદ્યાર્થીઓને એવા જ છે. પછી 1,000 જગદીશચંદ્ર રામચંદ્ર રામદાસ હિંમતનગર. 25,000 રમણભાઈ જેઠાભાઈ પટેલ USA, મારા મિત્ર છે. પછી 10,000 રૂપિયા સરદારસિંહ પટેલ છે ભોમૈયા, મારી સાથે આસિસ્ટન્ટ શિક્ષક હતા. 5,000 સ્વર્ગસ્થ કનુભાઈ દવે મોરારી પારિતોષિક ફંડમાં મળ્યા છે. 1100 રૂપિયા નરેશકુમાર કેશવલાલ આચાર્ય અમદાવાદ મળ્યા છે. કુલ 1,63,000 રૂપિયા મારી પાસે લખાઈ ગયા છે અને 1,96,511 રૂપિયા એ કાયમી ભોજનદાતાઓ તરફથી મળશે. એટલે કુલ 3.5 લાખ જેટલા ભોજન ફંડમાં ભેગા થશે. સૌ દાતાઓને આપણે ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવી દઈએ. આપણા સમાજને આટલી મદદ કરે છે એ સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે તાલીઓથી વધાવશું શ્રીમાન માનની શ્રી પ્રફુલભાઈ રામાવત, જેમણે 21,000 જાહેર કર્યા છે. આપણે સૌ તાલીઓથી વધાવશું શ્રીમાન પ્રફુલભાઈ રામાવતને. મેડિકલમાં પાસ થનાર વિદ્યાર્થીને સ્વર્ગસ્થ શ્રી રામચરણદાસ આચાર્ય પારિતોષિક ફંડ ₹25,000, ડૉક્ટર પ્રાચી અને ડૉક્ટર જય ઉપેન્દ્રભાઈ આચાર્ય પારિતોષિક ફંડ 5,000, ડૉક્ટર પૃથા અને ડૉક્ટર યશ ઉપેન્દ્રભાઈ આચાર્ય પારિતોષિક ફંડ 10,000, સ્વર્ગસ્થ શ્રી ભગવાનદાસ બાપુ નિરંજની પારિતોષિક ફંડ 1,100 મોવિયા અને 11,000 અને શ્રીમતી ડૉક્ટર મૃદાલાબેન તથા ડૉક્ટર રાજેશભાઈ રામાનુજ પારિતોષિક ફંડ 11,000 વડોદરા તરફથી, તેમજ સ્વર્ગસ્થ શ્રી તારાબેન તથા સ્વર્ગસ્થ શ્રી મનસુખભાઈ પી આચાર્ય મુંબઈ પારિતોષિક ફંડ 11,111, સ્વર્ગસ્થ શ્રી હેમલતાબેન મધુસૂદનભાઈ આચાર્ય રણોલી વડોદરા પારિતોષિક ફંડ 7,101. ઉપરના પારિતોષિક ફંડના વ્યાજમાંથી આ પારિતોષિક આપવામાં આવે છે. આ સાથે હું વિનંતી કરું કુમારી ડૉક્ટર મૈત્રી ભાવેશકુમાર આચાર્ય, જેમણે હાલમાં BMSની
સ્મિત સાધુનું સ્વાગત કરશે શ્રી ડૉક્ટર સ્મિત સાધુ. સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ તેમજ કાંતિભાઈ દેવગણાની સાહેબ. તમારે ઠીક ફોટા પાડીને આપી દેવા. આ બહુ અઘરું છે. આ એ જ ને આડે ધડામાં જાહેર આ બાજુ જોવો ભાઈ બધાએ. ફોટોગ્રાફીમાં એટલું સારું. શુભમ તમે સ્મિત બંને ભાઈઓ છે અને શુભમ પ્રદીપ કુમાર સાધુ જેઓ ડૉક્ટર શુભમ પાડજો. આનું હા હાલો. પૂજા નંદરામભાઈ આચાર્ય, ડોક્ટર શિવાંગી રામાનુજ, આ સાથે આણંદ સમાજ એમની કલાનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો સ્વર્ગસ્થ શ્રી સુશીલાબેન તથા સ્વર્ગસ્થ શ્રી મધુસૂદનભાઈ મહંત પારિતોષિક ફંડ, સ્વર્ગસ્થ શ્રી રક્ષાબેન સમીરભાઈ આચાર્ય વડોદરા પારિતોષિક ફંડ, ડોક્ટર મંથન પ્રકાશભાઈ વૈષ્ણવ પારિતોષિક ફંડ, ડોક્ટર મંથન પ્રકાશભાઈ વૈષ્ણવ, ડોક્ટર મંથન વૈષ્ણવ, તો જયકિશન ઓમપ્રકાશભાઈ વૈરાગી દાહોદ જેઓએ એમડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આપ સૌ તાળીઓથી વધાવશો.
મેડાલિસ્ટ તરફથી હસ્તક શ્રી મનોજભાઈ રામાનુજ તરફથી મળેલ છે, તો આપ સૌ તાલીઓથી વધાવશું. કરશે શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ. હેલ્થ કમિટી વડોદરાના ચેરમેન શ્રીમતી રીટાબેન આચાર્ય. આ સાથે આપણે પ્રફુલભાઈ રામાવત તરફથી 21,000 રૂપિયાનું દાન મળેલ છે. આપ સૌ તાલીઓથી વધાવશું. ધોરણ 10માં ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવનારનું સન્માન કરવા જઈ રહ્યા છે. સ્વર્ગસ્થ શ્રી ધર્મેન્દ્રકુમાર બળવંતભાઈ વૈષ્ણવ લખતર પારિતોષિક ફંડ તરફથી કુમારી વિધિ પ્રકાશભાઈ નિમાવત અમદાવાદ, જેમણે 10મા ધોરણમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. આપ સૌ તાલીઓથી વધાવશું કુમારી વિધિને, જેઓ સ્કૂલમાં પણ પ્રથમ નંબરે પાસ થયેલ છે. કુમારી વિધિ. તો આ સાથે મંચસ્થ બહેનોને વિનંતી કરું કે તેઓ વિધિને સન્માનિત કરે. નીલાબેન અહીં સ્ટેજ પાસે પધારે. નીલાબેન સ્ટેજ પર પધારવા વિનંતી. નીલાબેન, નીલા મારી દીકરી છે, તો ડેપ્યુટી એન્જિનિયર છે પાણી પુરવઠામાં વડોદરા. નીલાબેન કઈ છે? બોલાય લાય. ને 5,100 શ્રી કાંતિભાઈ દેવમોરારી ભાવનગર તરફથી દાન મળેલ છે. આપ સૌ તાળીઓથી વધાવશું. નીલાબેનનું સ્વાગત શ્રીમતી રીટાબેનને વિનંતી કરું કે તેઓ નીલાબેનનું સ્વાગત કરે. નીલાબેન સુપુત્રી છે. આપણા મંડળના મંત્રી શ્રી ડૉક્ટર અનિલભાઈ સાધુના સુપુત્ર ચિરંજી પિનાક તથા પુત્રવધુ ધરાને પુત્ર રત્ન થયેલ છે. તો આ શુભ પ્રસંગે તેઓશ્રીએ રામાનંદી સમાજ આણંદને 1,001 ભેટ આપેલ છે. આપ સૌ તાળીઓથી વધાવશું. આ સાથે કાર્યક્રમને આગળ વધારતા બીટેક અને એમટેકમાં પાસ થનારને અહીં ઇનામ આપવા જઈ રહ્યા છે. તો સ્વર્ગસ્થ શ્રી શાંતાબા અને સ્વર્ગસ્થ શ્રી સરજુદાસ તથા સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ એસ મહંત ડાકોર પારિતોષિક ફંડ રૂપિયા 10,000, અસૌ સવિતાબેન તથા સ્વર્ગસ્થ શ્રી વિષ્ણુભાઈ આચાર્ય ખંભાત પારિતોષિક ફંડ 5,000. જય શૈલેષભાઈ આચાર્ય. જય શૈલેષભાઈ આચાર્ય સ્ટેજ પાસે પધારે. શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ સાહેબ શ્રીને વિનંતી કે તેઓ જઈને પુરસ્કાર આપે. વડીલ સન્માન પૂરું. હવે વડીલ સન્માન કરવા જઈ રહ્યા છે. તો શ્રી ઘનશ્યામભાઈ સાધુ વડોદરા, શ્રીમતી ભાનુબેન સાધુ, શ્રી રાજુભાઈ જાનકીદાસ મહંત, ડૉક્ટર રાજેશભાઈ રામાનુજ સ્વાગત કરશે. શ્રી ઘનશ્યામભાઈ સાધુ તેમજ શ્રીમતી ભાનુબેન સાધુ વડીલ સન્માન. શ્રી રાજુભાઈ જાનકીદાસ મહંત, શ્રીમતી રંજનબેન રાજુભાઈ મહંત, શ્રી મુકેશભાઈ જાનકીદાસ મહંત નથી આ, અને શ્રી મુકુંદચંદ્ર એચ સાધુ ડાકોર, શ્રી મહેશભાઈ બી જોશી, શ્રી ડૉક્ટર રાજેશભાઈ રામાનુજ ને વિનંતી કરું કે તેઓ સન્માન કરશે. પેલું કાગળ ક્યાં ગયું? શ્રી રાજુભાઈ જાનકીદાસભાઈ મહંત અને શ્રીમતી રંજનબેન રાજુભાઈ મહંત. શ્રી રાજુભાઈ અહીં લામવેલ કમિટીના મેમ્બર છે અને આજની આપણે જે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તેનો અભૂતપૂર્વ ફાળો શ્રી રાજુભાઈને જાય છે. આપ સૌ તાલીઓથી વધાવશું શ્રી રાજુભાઈ મહંતને. નટુભાઈ તેમનું સ્વાગત કરશે શ્રી રાજુભાઈ મહંત તેમજ શ્રીમતી રંજનબેન મહંતનું. શ્રી મુકુંદચંદ્ર એચ સાધુ,
આ સાથે આપને રોકડ 1001 શ્રી ઘનશ્યામભાઈ સાધુ તરફથી દાન મળેલ છે. આપ સૌ તાળીઓથી વધાવશું શ્રી ઘનશ્યામભાઈને. દાનનો પ્રવાસ તો વધી રહ્યો છે, પણ આ અમે જે કંઈ કાર્યક્રમ કરીએ છીએ, બધાને જે સન્માનીએ છીએ, એ અમે કોઈ આશા વિના, અમારી કોઈ આશા હોતી નથી કે તમે લખાવો કે ના લખાવો, પણ જે મનથી જે લખાવે છે એના અમે લઈએ છીએ. બહુ કરકસરથી આ સમાજનો વહીવટ થઈ રહ્યો છે અને તમારા માટે જ આ પૈસા અમે વાપરીએ છીએ. અમે કોઈ વાપરતા નથી. જે અત્યારે 46 લાખ ઉપર અમે ભેગા કર્યા છે એ તમારા માટે જ વપરાવાના છે. તમે જાણો છો, વિધવા સહાય અમે 5000 કરી છે, મેડિકલમાં 10,000, એન્જિનિયરિંગમાં 7,000 શિષ્યવૃત્તિ આપીએ છીએ બધા વિદ્યાર્થીઓને, બીજાઓને. એટલે આ બધું અમે જે કરીએ છીએ આ તમારા પૈસાનો વહીવટ છે, કરકસરથી કરીએ છીએ અને પૈસાની બચત કરીએ છીએ અને તમારા સારા કામમાં જ વપરાવાના છે. અમે ફોટા પડાવતા નહીં કે કોઈ વિધવાને અમે મદદ કરી, પૈસા તમારા હોય અને ફોટો અમે પડાવીએ. અમે એવું રાખતા નથી, કોઈનો ફોટો નહીં. અને અમારા મેગેઝિનમાં પણ અમે ફોટા છાપતા નથી. અમને કોઈને ફોટાનો મોહ છે નહીં. અને જે પ્રેમથી લખાવે છે એના લઈએ છીએ. 28/1/2024 રોજ સમૂહ લગ્ન છે, 5 લગ્ન નોંધાઈ ગયા છે. આ વખતે એક દાતાએ ફ્રીજ આપ્યું છે, એટલે અમારી જે 90 વસ્તુઓ છે એ તો કાયમ માટે, પણ આ ફ્રીજ એક વધારાનું છે. એટલે એમાં પણ વધારો થઈ રહ્યો છે. એમાં આપણો સહયોગ ખૂબ મળે છે. એ બદલ હું સૌનો કોટી કોટી આભાર માનું છું. તમારા સહયોગથી જ અમે રૂડા છીએ, તમારા સહયોગથી જ અમે સારા દેખાઈએ છીએ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી વિનોદભાઈ. આ સાથે વિનંતી કરું શ્રી મુકેશભાઈ મહંત સાધુ ડાકોર, શ્રી મુકુંદભાઈ સાધુ ડાકોર, શ્રી મુકુંદભાઈ તેમજ ઉર્મિલાબેનનું વડીલ સન્માન સ્વાગત. નાકીનભાઈ આ તો વેવાઈને વેવાણનું સન્માન કરે છે. કરવા દો તારે. શ્રી મહેશભાઈ જોશી વડોદરા ને ભાઈ તેમજ શ્રી શૈલેષભાઈ સાધુ શ્રી મહેશભાઈ બી જોશીનું સ્વાગત કરશે. ને વિનંતી કરું કે તેઓ વડીલ સન્માન માટે સ્ટેજ પાસે આવે. શ્રી મહેશભાઈ બી જોશી, શ્રી હસમુખભાઈ મહંત અમદાવાદ, શ્રી જગદીશભાઈ સાધુ હિંમતનગર, તનુમતીબેન નરહરિભાઈ મહંત, ને શ્રી નરહરિભાઈ મહંતનું સ્વાગત કરશે. શ્રીમતી તનુમતીબેન તેમજ નરહરિભાઈ મહંતનું સ્વાગત કરશે શ્રીમતી પ્રતિભાબેન રામાનુજ તેમજ શ્રી વિનોદભાઈ ચંદ્રકાંતભાઈ આચાર્ય, વિનોદભાઈ મહંત. આ સાથે સમાજની પ્રગતિમાં જેઓએ ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે તેવા કર્મવીરોનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો શ્રી સાધુરામભાઈ આચાર્ય ડાકોર, જેનું નામ બોલાય તેમણે સ્ટેજ પાસે આવવા વિનંતી છે. શ્રી નેવિનભાઈ નિમ્બાર્ક, શ્રી રશ્મિભાઈ સિંહ અગ્રાવત અને શ્રી પ્રવીણભાઈ નિમાવત શ્રી સાધુરામભાઈ આચાર્ય ડાકોરનું સ્વાગત સન્માનિત કરશે. સમાજ ગૌરવથી તેમનું સ્વાગત કરશે શ્રી વિનોદભાઈ આચાર્ય, પ્રતિભાબેન રામાનુજ તેમજ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી. આ સાથે શ્રી મહેશભાઈ જોશી તરફથી 501નું અહીં રોકડ દાન મળેલ છે. આપ સૌ તાળીઓથી વધાવશું. સમાજ ગૌરવથી સન્માન કરવા જઈ રહ્યા છે શ્રી સાધુરામભાઈ
આચાર્ય ડાકોરનું શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ, શ્રી નટુભાઈ આચાર્ય, શ્રી હરિપ્રસાદભાઈ, શ્રી વિનોદભાઈ મહંત તેમજ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી. આપ સૌ તાળીઓથી વધાવશો. જેઓએ સમાજમાં અભૂતપૂર્વ યોગદાન આપેલું છે, આ સમાજને ઊભો કરેલો છે, તેવા સમાજના વડીલશ્રી. એમનો ટૂંકમાં પરિચય આપું તો ગુજરાતમાં સર્વપ્રથમ સાધુ સમાજનું મંડળ એમણે ઊભું કર્યું છે 1960માં. બીજું કે એ પોતે ખેડા જિલ્લા આચાર્ય સંઘમાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે, પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. અને આપ સૌ જે બોર્ડમાં ભણો છો એ માધ્યમિક શિક્ષણ બોર્ડનું બંધારણ એમના હાથે ઘડાયેલું છે. આ સાથે એમણે બીજી ઘણી બધી વિવિધ સેવાઓ આપી છે. ગાયત્રી ઇન ધ વેદ્સ એ વિષય ઉપર પીએચડી થયા છે અને રિસર્ચ માટે અડધી દુનિયા ફરી ચૂક્યા છે. સાથે સાથે આણંદ સમાજમાં એમનું પણ ખૂબ યોગદાન રહ્યું છે. આચાર્ય रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण विहिता निशाचरसं रामात्मास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर लाल देह लालील से अरुधरि लाल लंगोर वज्र देह दानव दलन जय 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 कपिसूर सियावर रामचंद्र की जय. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम. आप सबने एक ज्ञाति की गंगा है. सॉरी बहु हिंदी में बोल बोल करवानुं थाय એટલે થોડી ગડબડ થઈ જાય. મને આજે જ્ઞાતિની ગંગા એ ગંગામાં આવવાનું, એના દર્શન કરવાનું જે લાભ મળ્યો છે એ માટે હું આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારા જીવનના અંતિમ પડાવ આ પડાવમાં આજે દીપ પ્રાગટ્ય જે કર્યું જે દીપ પ્રાગટ્ય કર્યું ઘટના છે. એને વિસ્મયકારક એટલા માટે કહું છું કે આજથી 65 વર્ષ પહેલાં 1958માં યાદ રાખજો 1958માં ગુજરાત રાજ્ય રામાનંદીય વૈષ્ણવ સમાજની મેં સ્થાપના કરી હતી અને એની પ્રથમ મિટિંગ દહેગામમાં થતી. એ પછી તમામ મિટિંગો દહેગામમાં જ થતી. અમારી એ કાર્યવાહી મેં 10 વર્ષ ચલાવી. પછી મારા બીજા ક્ષેત્રમાં પ્રવૃત્તિ વધી એટલે એ મેં છોડી દીધી. પણ એ કાર્યવાહી કેવી રીતે થતી હતી એ તમે જુઓ, સમજો. અમારી મિટિંગ
તે વખતના સમાજની વર્ષમાં 3 વખત થાય સામાન્ય સભાની. દરેક મિટિંગ, દરેક કાર્યવાહી હંમેશા રાત્રે જ થાય, કોઈ દાડો દિવસે થઈ નથી 10 વર્ષમાં. અમે આ નિયમ કરેલો. એ જે 10 વર્ષમાં રાત્રે દહેગામમાં બધા ભેગા થાય, આરામથી 9 વાગે બધા ભેગા થઈ રહે, 10 વાગે જમે, ગાદલા તકિયા નાખ્યા હોય, બસ આરામથી બધા બેસે. આ જે મિટિંગનું કામ ચાલે સભાનું, સવારે 5 વાગ્યા સુધી તળંગ, અને 5 વાગે ફરી ચા નાસ્તો જે આવે એ લઈ અને સૌના ઘેર વિદાય. કારોબારીની મિટિંગ પણ અમારી આ રીતે જ થઈ. જે કારોબારીનો સભ્ય હોય એના ત્યાં રાત્રે મિટિંગ થતી, અને એ રીતે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં કારોબારીના સભ્યો હતા તે બધે જ આ રીતે થઈ. આવું 10 વર્ષોથી સંચાલન ચાલ્યું. એમાં અમને 1 રૂપિયાનો ખર્ચ થયો નહીં. પણ એક વાત હું તમને કહીશ, પછી એ વાત પૂરી કરું છું. આજે તમને કોઈને કોઈ કલ્પના જ ના આવે કોઈના મગજમાં. એ કામ એ વખતે સમાજના અમે કર્યું છે. શું કામ? ઘણી બધી વાતો છે, નહીં કહું, એક જ કહીશ. આજે લગ્ન થાય છે આપણા સમાજમાં, સવારે જાન આવે, બપોરે જમે, લગ્ન પૂરું થાય એટલે સાંજે ઘેર, અથવા તો રાત્રે આવે, સાંજે જમે, આખી રાત લગ્ન થાય અને ઘેર. તમને કોઈને એ કલ્પના આવે છે કે તે સમયે જે લગ્ન થતા એ 5 જમણ જમવાના હતા, 5 ફરજિયાત, 3 પાકા જમણ અને 2 સાદા જમણ, અને 3 દિવસ સુધી જાણ રહે. 3 દિવસ. અને એટલું કે 2 દિવસનું પાકું જમણ કન્યા પક્ષ આપે અને 1 દિવસનું પાકું જમણ વર પક્ષ આપે. તો આ 1957માં જ્યારે મારું મેરેજ થયું અને ત્યારે મેં આ બધું જોયું અને મારા મન ઉછળી આવ્યું. અને તરત જ 1958માં મેં એટલી મુવમેન્ટ ચલાવી અને ગુજરાત રાજ્યની સ્થાપના કરી. અને એક નિયમ કરી દીધો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સગાવાલા જેના ઘેર જાન આવે, એક જ ટંક જમાડવાનો, બસ, ઓનલી 1. અને એક ટંક એવી રીતે બધે પકડી લીધો કે આજે તમને કોઈ ખ્યાલ જ ના આવે કે આટલા બધા જમણથી લગ્ન થતું હતું. એક બીજી વાત કહી દઉં, આપણા સમાજને ગૌરવ લેવા જેવી 2 દીકરીઓ. એક દીકરીનું નામ તો એમાં છપાયું છે પણ ખોટું છપાયું છે, એ નામ સુધારી લેજો. આસ્થા નામ છે, હા, એ સુધારી લેજો. હવે એક બીજી દીકરીની વાત કરું. એ આઈ લોકોને સમજ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણામાં ચેન્જ કરી નાખશે. રિસર્ચ આપણા સમાજની એક દીકરી આજે યુએસએમાં કરી રહી છે. એ પણ આપણા માટે ગૌરવની વાત કે માધ્યમિક સંઘ જે આખો હતો, આચાર્ય પ્રિન્સિપલ એસોસિએશન એનો પ્રમુખ થયો. એ પછી ગુજરાત રાજ્ય એ આચાર્ય સંઘ પડી અને સરકાર સમક્ષ મૂકી. એના પરિણામે માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના થઈ. આ માધ્યમિક શિક્ષણ બોર્ડની જે સ્થાપના થઈ એમાં જે ઇલેક્ટેડ સભ્ય એ 5 જિલ્લા મારા, એ 5 જિલ્લામાંથી ચૂંટાઈને આવ્યો માધ્યમિક શિક્ષણ બોર્ડમાં. એક્ઝિક્યુટિવ કમિટી એનો સભ્ય, એક્ઝામિનેશન બોર્ડ
હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી 10 અને 12નો એમાં હું ચૂંટાઈને આવ્યો. આ રીતે આ કર્યું. એક મિનિટ હવે એક મિનિટ મારી વાત પૂરી કરી દઉં. 1 મિનિટ. અને છેલ્લે જ્યારે મને એમ લાગ્યું કે આ બધું કર્યા પછી પણ હજુ મારું ધ્યેય જુદું છે, એટલે મારા લક્ષ્ય તરફ હું આગળ વધ્યો અને મેં ગાયત્રી માતાની સ્થાપના કરી, ગાયત્રી ડાકોરમાં. પણ એમાં શું કર્યું એ જુઓ કે મંત્ર વિજ્ઞાન, વેદ ચારે, અરણ્ય ગ્રંથ, બ્રાહ્મણ ગ્રંથ, શાસ્ત્ર, પુરાણો અને ઈસાઈ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મથી માંડીને બધા, એ બધામાંથી જે મંત્ર વિજ્ઞાન કહેવાય એ મંત્ર વિજ્ઞાન ઉપર મેં રિસર્ચ કર્યું અને મંત્ર વિજ્ઞાન ઉપર પીએચડી કર્યું. આ એવો એક વિષય હતો કે એ પ્રોફેશનલ પણ નથી અને એકેડેમિક પણ નથી. જેટલા ડૉક્ટરેટ ડિગ્રી મેળવી એ બધા કોઈ તો પ્રોફેશનલ છે સબ્જેક્ટ એમના, કાં તો એ એકેડેમિક છે. અને એ પછી છેલ્લે દિલ્હી ભારત સરકાર તરફથી મને આમંત્રણ આવ્યું અને એ જે આમંત્રણ આવ્યું એનાથી અમેરિકામાં, યુએસએમાં, પેન્સિલ્વેનિયા સ્ટેટમાં, ફિલાડેલ્ફિયા શહેરમાં વર્લ્ડ કોન્ફરન્સ ભરાઈ. અને આ વર્લ્ડ કોન્ફરન્સમાં મેં મારા 2 રિસર્ચ પેપર સંસ્કૃતમાં રજૂ કર્યા અને એ વર્લ્ડ કોન્ફરન્સમાં ગુજરાતમાંથી માત્ર 2 જણની જ સિલેક્શન થયું હતું. એક કે શાસ્ત્રી ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર હતા અને એ પછી છેલ્લી વાત કરું તો એ કે ગાયત્રી પરિવારમાં હું જોડાયો અને એ જે કર્યું એની પરિણામે હવે આજે હું વિનોદભાઈને અન્ય સૌને એક વાત છેલ્લે કહું, તમારું નવું બોડી રચાય, જે પ્રમુખ, મંત્રી, કારોબારીના સભ્યો, બીજી કમિટીઓના સભ્યો, એ તમામ સભ્યોને જ્યારે એની પહેલી તમારે મિટિંગ થાય અથવા તો અનુકૂળ સમયે અમારા ત્યાં નિમંત્રણ છે ગાયત્રી સેવા કુંજમાં. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ કામ કર્યું છે પૂજ્ય સાધુરામભાઈએ અને આ મંડળને પણ ખૂબ ઉપકારક રહ્યા છે. મારી પાસે એક આ ચાલુ થઈ છે જાહેરાત, પણ મારી પાસે અમેરિકાથી આવતા 1-2 વિદ્યાર્થી આપણા સમાજના સંતાનો છે, એમનું નામ છે એક હર્ષ કમલેશભાઈ સાધુ, એ આવે છે વડોદરામાં, અમેરિકાથી આવે છે. એક બીજો છે અહીં ધ્રુવ કલ્પેશભાઈ મહંત, એ આવી ગયો છે પણ અત્યારે ફરવા ગયો છે અને એ સિટીઝન છે, એ છોકરો સિટીઝન છે. ત્રીજો છે હર્ષેલ કરીને છે, પણ એની મમ્મી રામાનંદી છે ને એના ફાધર વણિક છે અને અમેરિકન સિટીઝનવાળો છોકરો છે. અને ચોથો છે એ પ્રિયંક કરીને છે કેનેડાની અંદર, અને એનું PR તો થઈ ગયેલું છે, એ પણ આવવાનો છે. એટલે આ 4 દીકરાઓ છે. કોઈને સંપર્ક કરવો હોય તો મારો કરજો, તો હું એમને મોકલાઈશ એમના વાલીને. હા, દર્શન ભાઈ, દર્શન કઈ ગયો, હું ભૂલી ગયો નામ લખવાનું. દર્શન બળદેવભાઈ સાધુ ભાઈ, બીજું કાર્ય કરતા. આ સાથે BScમાં પાસ થનારને અહીં સ્વર્ગશ્રી પરમાનંદભાઈ નિંબાર્ક પારિતોષિક ફંડ તેમજ સ્વર્ગશ્રી મુકુંદભાઈ બી મુખાજી પારિતોષિક ફંડ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવે છે. કુમારી ગ્રેસી જિગ્નેશકુમાર મહારાજને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પાસે આવે. ગ્રેસી જિગ્નેશકુમાર મહારાજ BSc બાયોટેકમાં યુનિવર્સિટી તેમજ
કોલેજમાં પ્રથમ સ્થાન મેળવીને આપણા સમાજનું ગૌરવ વધારી છે કુમારી ગ્રેસી આપણે તાળીઓથી વધાવી લઈએ. આ સાથે દેવયાનીબેન રીટાબેન ને વિનંતી કરું કે તેઓ કુમારી ગ્રેસીને આ પારિતોષિક આપે. કુમાર મહારાજનું સ્વાગત કરશે શ્રીમતી રીટાબેન તેમજ જ્યોત્સનાબેન મહંત. આ સાથે સેવા નિવૃત્તિ સન્માન કરવા જઈ રહ્યા છે તો શ્રી પ્રદીપભાઈ નરસિંહભાઈ સાધુ દાહોદ ને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે પધારે. અમે આ સન્માન પત્રોમાં નામ લખેલા નથી તો આપ પોતાનું નામ લખી લેવા વિનંતી છે. સેવા નિવૃત્તિ સન્માન શ્રી નરસિંહભાઈ આત્મારામ સાધુ, શ્રી ગિરીશભાઈ વૈષ્ણવ, શ્રી કાંતિભાઈ દેવમોરારી તેમજ મંત્રસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ સેવા નિવૃત્તિ સન્માન અર્પણ કરવા પધારે. નરસિંહભાઈ સાધુનું સન્માન કરશે શ્રી મધુસૂદનભાઈ તેમજ શ્રી કાંતિભાઈ દેવમોરારી અને ગિરીશભાઈ વૈષ્ણવ. આ વર્ષે પણ એ બીજા એની અંદર 5,000 ઉમેરે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ સાથે આપના યોગદાનને મંડળ ક્યારેય નહીં ભૂલી શકે. આપનો ખૂબ ખૂબ આભાર મધુસૂદનભાઈ. આત્મારામભાઈ સાધુ, કાંતિભાઈ અહીં રહેવા વિનંતી છે. શ્રીમતી અરુણાબેન પિનાકીનભાઈ આચાર્ય તેમજ આપણા મંડળના ઉપપ્રમુખ શ્રી પિનાકીનભાઈ આચાર્ય ને સન્માનિત કરશે શ્રી કાંતિભાઈ, શ્રીમતી રીટાબેન, જ્યોત્સનાબેન અને તેમજ વિનોદભાઈ મહંતને વિનંતી કરું. ગિરીશભાઈ વૈષ્ણવ, વિનોદભાઈ મહંત, અરુણાબેનનું સન્માન કરવામાં આવે છે તો શ્રી મુકુંદભાઈ તેમજ શ્રીમતી ઉર્મિલાબેન સાધુને પણ વિનંતી કરું કે સ્ટેજ પાસે આવે. તમે આપણે સૌ તાલીઓથી વધાવશું. સેવાનું નિવૃત્તિ સન્માન શ્રીમતી અરુણાબેન તેમજ શ્રી પિનાકીનભાઈ આચાર્ય. અરુણાબેન તેમજ પિનાકીનભાઈના વેવાઈ શ્રી મુકુંદભાઈ તેમજ ઉર્મિલાબેન સાધુને વિનંતી કરું કે તેઓ તેમને સન્માનિત કરે. આપણે આગળ વધતા ડિગ્રી એન્જિનિયરિંગમાં પાસ થનારને અહીં સન્માનિત કરવા જઈ રહ્યા છે. કુમારી જૈના મિલનભાઈ વૈષ્ણવ, પારિતોષિક ફંડ સ્વર્ગસ્થ કૃષ્ણપ્રસાદ મહંત, સ્વર્ગસ્થ શ્રી લાડલા તથા શ્રી અંગ ભૂષણભાઈ દેવમોરારી પારિતોષિક ફંડ. હર્ષકુમાર પ્રવીણભાઈ મહંત ડાકોર, હર્ષકુમાર પ્રવીણભાઈ મહંત ડાકોર. કુમારી માનસી સુનિલભાઈ આચાર્ય કરમસદ, કુમારી માનસી સુનિલભાઈ આચાર્ય. આઈટીની પદવી પ્રાપ્ત કરી છે તો આનંદ સમાજ તેમનું સન્માન કરવા જઈ રહ્યા છે. સુનિલભાઈ આચાર્ય કરમસદ તેમણે BITની ડિગ્રી બદલ સમાજ તેમને ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે અને તેમને તલાટી તરીકેની હાલમાં જ નિમણૂક મળેલ છે.
તો આપ સૌ તાલીઓથી વધાવશું. પાસ થનાર કુમારી ગ્રેસી જીનેશ કુમાર મહારાજ, PhD માં પાસ થનાર શ્રીમતી દક્ષાબેન જગદીશકુમાર સાધુ, પારિતોષિક ફંડ ડોક્ટર વિશ્વાસ રાજેશ કુમાર આચાર્ય, ડોક્ટર વિશ્વાસ કુમાર રાજેશ કુમાર આચાર્ય, જેઓ આપણા એગ્રીકલ્ચરમાં શાકભાજીના વડા ડોક્ટર રાજેશભાઈ આચાર્યના પુત્ર છે. તો તેમને આનંદ સમાજ સન્માનિત કરવા જઈ રહ્યા છે. તો વિનોદભાઈ મહંત તેમજ ગિરીશભાઈ વૈષ્ણવ ને વિનંતી કરું કે ડોક્ટર વિશ્વાસને તેઓ સન્માનિત કરશે. ડોક્ટર વિશ્વાસે એગ્રીકલ્ચરમાં હાલમાં જ PhD પૂરું કર્યું છે. આપ સૌ તાળીઓથી વધાવશું આવા સમાજના તારલાઓને. ડોક્ટર વિશ્વાસ રાજેશ કુમાર આચાર્ય. આગળ વધતા અભિનંદન પત્ર માટે અમે આવકારી રહ્યા છીએ શ્રી સમીરભાઈ આર્ય વલસાડ. જો હાજર હોય તો સ્ટેજ પાસે આવે. શ્રીમતી ડોક્ટર અમીષાબેન વૈદ્ય, ડોક્ટર અમીષાબેન વૈદ્ય, શ્રીમતી ફાલ્ગુનીબેન મહારાજ, કુમારી યંશી ભાવિનભાઈ વૈષ્ણવ, ધર્મેશ કુમાર વૈરાગી, ડોક્ટર ધ્વનિ ધર્મેશ કુમાર વૈરાગી, ડોક્ટર ધ્વનિ ધર્મેશ કુમાર વૈરાગી, સ્ટેજ પાસે આવો બેન. ધર્મેશ કુમાર વૈરાગી જે લીમડીથી હાલમાં જ BMS પૂર્ણ કર્યું છે. સમાજ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે. આપ સૌ તાળીઓથી વધાવશું. આપણી સમાજની દીકરી એ ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. નો સિક્કો તેમજ સન્માનપત્રથી અહીં સન્માનિત કરે છે. શ્રીમતી રીટાબેન આચાર્ય તેમનું સન્માન કરી રહ્યા છે. હવે ડાયરેક્ટ આગળ શ્રી સમીરભાઈ આર્ય જો હાજર હોય તો સ્ટેજ પાસે આવવા વિનંતી. શ્રીમતી અમીષાબેન વૈદ્ય, શ્રીમતી ફાલ્ગુનીબેન મહારાજ, કુમારી યંશી ભાવિનભાઈ વૈષ્ણવ, કુમારી યંશી ભાવિનભાઈ વૈષ્ણવ, કુમારી જીયાંસી હિંમતભાઈ દેવમોરારી, કુમારી જીયાંસી હિંમતભાઈ દેવમોરારી, કુમારી સાક્ષી બિપિનભાઈ સાધુ, સાક્ષી બિપિનભાઈ સાધુ સ્ટેજ પાસે આવે, જેમણે ધોરણ 10માં 94% મેળવી અને સમાજનું ગૌરવ વધારેલું છે. મંથન વિક્રમકુમાર પંડ્યા, મંથન વિકાસકુમાર પંડ્યા, જેમણે 12 સાયન્સમાં 94% તેમજ JEEમાં 92%થી ઉત્તીર્ણ થયા છે. કુમાર પંડ્યા જ્યાં ત્યાંથી સ્ટેજ પાસે આવે. મંથન વિકાસ કુમાર પંડ્યા, સાક્ષી બિપિનભાઈ સાધુ જેમનું સ્વાગત કરી રહ્યા છે શ્રીમતી રીટાબેન આચાર્ય. સાક્ષીએ ધોરણ 10માં 94.41%થી સ્કૂલમાં પ્રથમ આવેલ છે અને સમાજનું ગૌરવ વધારેલું છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાક્ષીબેનને. મંથન વિકાસકુમાર પંડ્યાનું શ્રી ભગવાનદાસ સાધુ સન્માન કરી રહ્યા છે, જેમણે 12 સાયન્સમાં 94% અને JEBમાં 92%થી ઉત્તીર્ણ થયા છે. મંથનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ સાથે આ અષ્ટાવિધ કાર્યક્રમ સંપૂર્ણ થાય છે. આપ સૌને વિનંતી કે ભોજન માટે પ્રસ્થાન કરવા, તેમજ ભોજન બાદ આપણે 23મો યુવા પરિચય મેળોનું શુભારંભ કરીશું. તો આપ સૌને ફરી પધારવા વિનંતી છે. જય સિયારામ.